નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરમાં આપણે એક સુરેખ પથ ઉપર ગતિ બરોબર એમાં જે સ્વાધ્યાયનો 2.8મો દાખલો છે એના વિશે આપણે ચર્ચા કરીએ બરોબર. એમાં શું કીધું છે કે એક દડાને 90 મીટરની ઊંચાઈથી ફ્લોર ઉપર નીચે ફેંકવામાં આવે બરોબર. આ રીતે નીચે ફેંકીએ આપણે આમ. તો એમાં જે બીજું વાક્ય છે પ્રશ્નમાં એ બહુ મહત્વનું છે. તો નીચે આમ તમે ફેંકો છો ત્યારે જેનો સંઘાત થાય, સંઘાત એટલે કોલિઝન, મતલબ નીચે ભટકાય બરોબર, ત્યારે જે એની ઝડપ છે એ 10મા ભાગની ઝડપ એ ગુમાવી દે છે બરોબર. એટલે કે માનો કે બોલ આપણે નીચે આમ ફેંકશું તો અમુક સ્પીડથી નીચે ભટકાશે, પણ જે એની સ્પીડ હશે ને એમાંથી 10મા ભાગની સ્પીડ ગુમાવી દેશે બરોબર. તો તમારે ટી બરાબર એટલે કે સમય 0 થી 12 સેકન્ડની વચ્ચે આપણે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. તો સૌપ્રથમ એક કામ કરીએ, આ જે ઘટના ઘટે છે બોલની એ પહેલા આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ કે કઈ રીતે ખરેખર આમાં થશે બરોબર. તો માનો કે જો આ અહીંયા બોલ છે બરોબર, અત્યારે આ તમે નીચે ફેંકો એટલે પહેલા તો સીધો આવશે આ રીતે આમ, અને આ આપણો ફ્લોર છે એટલે કે નીચે ભોય તરીકે તમે કહી શકો બરોબર. હવે શું થાય તો કે આ બોલ છે નીચે ભટકાય અને આમ જશે ને એટલે અહીંયા એક મેક્સિમમ ઊંચાઈ સુધી આવશે, પાછો ફરી પાછો નીચે આવશે, અહીંયા ભટકાશે, ફરી પાછો આમ ઉપર જશે બરોબર. હવે આપણો સમય છે 12 સેકન્ડ સુધી જવાનું છે આપણે, એટલે અહીંયાથી આપણો સમયની શરૂઆત થઈ જશે બરોબર. એટલે અહીંયા સુધી અહીંયા આવશે એટલે અમુક સમય લાગશે, ફરી પાછો ઉપર જવામાં સમય લાગશે, ત્યાંથી પાછો નીચે આવશે અને ફરી પાછો ઉપર જશે બરોબર. લગભગ 3 કે 4 ઘટનામાં આપણી કુલ 12 સેકન્ડ છે બરોબર. ટૂંકમાં આપણે આ જે બોલની જે દિશા છે બરોબર, સોરી દિશા તો નહીં પણ જે બોલની ગતિ છે એને આપણે ભાગ પાડી દઈશું એટલે આ દાખલો થોડોક ઈઝી થઈ જશે. આ દાખલો થોડોક લેન્ધી છે બરોબર, કેમ કે આ જે આપણે વારાફરતી વાળા શોધવું પડશે. અહીંયાથી અહીંયા સુધીની ગતિ, ત્યારબાદ ઉપર જવાની, નીચે જવાની અને ફરી પાછી ઉપર જવાની બરોબર. તો આ આપણે યાદ રાખશું આકૃતિ, અને એ પ્રમાણે આપણે એક એક સ્ટેપમાં કરતા જઈએ બરોબર. અને છેલ્લે આપણે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરી નાખશું. ચલો સૌથી પહેલા આપણે હમણાં જે ફિગર મેં દોરી હતી બરોબર એ આપણે મગજમાં રાખશું, એને યાદ કરતા કરતા એક સ્ટેપ કરીએ આપણે. તો ચલો પહેલા હું હાથ પાડી દઉં. કઈ રીતે? આપણે જ્યારે પહેલા બોલ ફેંકો નીચે બરોબર, એને આપણે એક નંબર આપી દઈએ કે ભાઈ બોલની ગતિ ક્યાં, તો કે અહીંથી લઈને અહીંયા સુધી. રેડી? તો એમાં સૌ પ્રથમ એનો શરૂઆતનો વેગ છે ને આપણે u1 કહી દઈએ તો એ 0 હશે. એટલે કે બોલ અત્યારે અહીંયા છે તો અહીંયા એનો વેગ તો 0 હોય બરોબર. હવે નીચે પડશે અહીંયા એટલે અમુક વેગથી ભટકાશે ને તો એને કહેવાય અંતિમ વેગ. તો આપણને ખ્યાલ છે v1, મોટે ભાગે આપણે શરૂઆતમાં u અને અંતિમમાં v લખતા હોય બરોબર. તો આ વેગ કેટલો હશે એ પહેલા આપણે શોધવો પડશે. ચલો પહેલા શોધી લઈએ. તો આપણે સુરેખ પથ ઉપર ગતિ એમાં 3 સમીકરણ ભણી ગયા, એમાં આ એક ઇક્વેશન યાદ કરો. આ એક આવ્યું હતું ઇક્વેશન કે તમને અંતિમ વેગ અને શરૂઆતનો વેગ ખબર હોય બરોબર, તો તમે અંતર શોધી શકો, અને અંતર ખબર હોય, આ તો પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ લાગુ પડશે એટલે આ તો આપણને ખબર જ છે, અને આમાંથી કોઈ પણ એક હોય તો તમે શરૂઆતનો અંતિમ વેગ શોધી શકો. હવે આપણે અહીંયા ઊંચાઈ છે એટલે x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ બધી બરોબર. તો v ની જગ્યાએ હું v1 મૂકું, અહીંયા u1 મૂકી દઉં બરોબર. ચલો 2 એ એટલે ગુરુત્વ પ્રવેગ, કારણ કે ગતિ નીચે કરે છે એટલે ગુરુત્વાકર્ષણ બળની અસરમાં આપણને ગુરુત્વ પ્રવેગ લાગુ પડશે. અને x એટલે h બરોબર, અહીંયા h છે એટલે હાલો હવે કિંમત મૂકી દઈએ. v1² બરાબર 0, કારણ કે શરૂઆતનો વેગ 0 છે. 2 × 9.8 અને ગુણ્યા h એટલે 90 બરોબર. ચાલો આ તમે સોલ્વ કરો એટલે v1 આવશે વર્ગમૂળની અંદર 2 × 9.8 ગુણ્યા 90. આ તમે સોલ્વ કરશો કેલ્ક્યુલેટરમાં એટલે આપણને લગભગ 42 મળશે, 42 મીટર પ્રતિ સેકન્ડ બરોબર. તો આ શું કહેવા માંગે તો કે તમે બોલ નીચે ફેંકો ત્યારે 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે બોલ નીચે ભટકાણો. રેડી? હવે બીજું વાક્ય કેવું છે? બીજા વાક્યમાં એમ કહે છે કે જ્યારે એ ભટકાય છે, રેડી, ત્યારે 10મા ભાગની ઝડપ ગુમાવી દે છે બરોબર. તો એની પહેલા આપણે એક કામ કરીએ. હવે ઉપરથી નીચે આવ્યો તો એને અમુક સમય પણ લાગ્યો હશે ને, તો પહેલા સમય શોધી લઈએ, ત્યારબાદ આપણે નવો વેગ છે કે 10મા ભાગની ઝડપ ગુમાવી દઈએ, પછી કયો વેગ બને આપણે આગળ જોઈએ, પહેલા સમય શોધી લઈએ. જો અત્યારે ફરી પછી ઓલી ફિગર યાદ કરો, અત્યારે આપણે અહીંયાથી અહીંયા પહોંચ્યા,
રેડી? એટલે કે અહીંયાથી અહીંયા પહોંચ્યા અને આપણો વેગ આવ્યો છે 42 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે બોલ નીચે ભટકાણો. રેડી? હવે આપણે શું શોધશું કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચવામાં એને કેટલો સમય લાગ્યો? તો ફરી પાછું એક સમીકરણ યાદ કરો. આ એક સમીકરણ હતું v બરાબર u પ્લસ at. રેડી? હાલો કિંમત મૂકી દો. v1 બરાબર u1 અને આને આપણે t1 નામ આપી દઈએ, જે પહેલો સમય છે એને. બરોબર? ચાલો v1 હમણાં શોધો આપણે 42, આ 0, આ 9.8 અને t1. તો t1 ઇઝ ઇક્વલ ટુ 42 છેદમાં 9.8. આ તમે ગણશો એટલે લગભગ 4.28 જેવું આવશે સેકન્ડ. બરોબર? t1 બરાબર. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આપણી પહેલી ઘટના પૂરી થઈ. તો પહેલી ઘટના એટલે કઈ? કે અત્યારે બોલ અહીંયાથી નીચે આવી ગયો. રેડી? હવે અહીંયાથી ભટકાઈ અને બોલ ફરી પાછો ઉપર જશે, તો એને આપણે ઘટના નંબર 2 કહી દઈએ. ખરેખર તો આ ઘટના નથી, ઘટના સળંગ જ છે, પણ આપણે ભાગ પાડી લીધા એટલે આપણને થોડુંક ઈઝી લાગે. બરોબર? તો નંબર 2 આપી દઉં. હવે શું થાય સમજો કે આ વેગથી બોલ નીચે ભટકાશે એટલે અહીંયાથી ફરી પાછો ઉપર જવામાં જે વેગ હશે એનો શરૂઆતનો વેગ થઈ જશે. પણ શરૂઆતનો વેગ છે એ કેટલો છે? તો કે જેટલા વેગથી ભટકાશે, એટલે કે આમાં સંઘાત શબ્દ વાપર્યો છે ચોપડીમાં. બરોબર? ટૂંકમાં કોલિઝન કહેવાય અંગ્રેજીમાં. એમાંથી એની જે ઝડપ છે ને એ 10મા ભાગની ઝડપ ગુમાવી દેશે. તો પહેલા આપણે v1 નો 10મો ભાગ શોધીએ. તો v1 છેદમાં 10 થાય એટલે 42 છેદમાં 10 એટલે 4.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ એની ઝડપ નથી, પણ એટલી ઝડપ ગુમાવી દઈ. તો ઝડપ હતી કેટલી? 42 મીટર પ્રતિ સેકન્ડ હતી, એમાંથી એટલી ગુમાવી દઈ તો એટલી બાદ કરવા પડે. હવે આપણે નામ ચેન્જ કરી નાખશું, કેમ કે આપણે દર વખતે શરૂઆતના વેગને આપણે u કહીએ અને અંતિમ વેગને v કહીએ. તો અહીંયા આપણે u2 લઈ લઈએ. બરોબર? તો હવે જે આપણો શરૂઆતનો વેગ છે u2 એ કેટલો થશે? 42 માઇનસ 4.2 એટલે તમને મળશે 37.8 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? ચાલો હવે આપણે ક્યાં પહોંચ્યા? તો કે આપણો બોલ છે હવે ઉપર ગતિ કરે છે. રેડી? એક વખત ભટકાઈ ગયો, હવે ઉપર ગતિ કરે છે. હવે તો કે હવે ઉપર પાછો કેટલો જશે એ અંતર શોધવું પડશે. બરોબર? અને ત્યારબાદ ફરી આપણે સમય શોધી લઈએ. ચાલો પહેલા અંતર માટે તો ફરી પાછો આ સૂત્ર v² - u² બરાબર 2ah. બરોબર? ચાલો v એટલે અંતિમ, તો અહીંયા અંતિમ વેગ આપણો કયો થશે? v2, અને આને આપણે કહીએ u2 બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા h. બરોબર? ચાલો v2 0 આવશે, કારણ કે એક વખત ભટકાય અને બોલ પાછો ઉપર જાય છે એટલે ઉપર અહીંયા એનો અંતિમ વેગ તો 0 હશે. બરોબર? એટલે 0 માઇનસ u2 આપણે હમણાં શોધ્યો 37.8 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા h. બરોબર? હવે આ તમે માઇનસ ઇગ્નોર કરી શકો કારણ કે અંતર ઋણ ના હોય. બરોબર? એટલે h બરાબર 37.8 અને છેદમાં 2 ગુણ્યા 9.8. બરોબર? આ તમે સોલ્વ કરશો એટલે લગભગ 72.9 જેવું આવશે મીટર. રેડી? ચાલો હવે તો હજી આમાં આપણને શું ઘટે છે? સમય. કારણ કે ભટકાય અને ફરી પાછો ઉપર જવામાં સમય પણ લાગશે ને અમુક સમય. બરોબર? તો સમય માટે ફરી પાછો આ સૂત્ર v વાળું, v બરાબર u પ્લસ at. બરોબર? એમાં આપણે કિંમત મૂકી દઈએ v2 ઇઝ ઇક્વલ ટુ u2 પ્લસ at2. બરોબર? હવે આપણે t2 નામ આપી દઈશું. ચલો v2 એટલે અંતિમ વેગ 0 હતો, u2 એટલે 37.8 અને 9.8 અને t2. બરોબર? એટલે t2 બરાબર આવશે, અહીં લખી નાખો 37.8 છેદમાં 9.8. બરોબર? આ તમે ગણશો એટલે 3.857 જેવું આવશે, 3.857 સેકન્ડ. બરોબર? ચલો અહીંયા આપણી બે ઘટના પૂરી થઈ અને બંનેમાં તમે જોયું હશે આપણે બે વસ્તુ શોધી, v1 t1 અને v2 અને u2 અને t2. બરોબર? કારણ કે અહીંયા v2 0 છે. બરોબર? હવે શું થાય? તો અત્યારે આપણે ક્યાં પહોંચ્યા?
તો કે આપણે બોલ પહેલા ઉપર હતો, અહીંયા આવ્યો, ફરી પાછો ભટકાઈને ઉપર ગયો. અત્યારે આપણે ઉપર છે, હજી નીચે નથી આવ્યો. રેડી? નીચે આવશે એટલે આપણી ઘટના 2 પૂરી. હવે એક વસ્તુ સમજો કે જેટલો સમય ઉપર જવામાં થયો એટલો જ સમય નીચે આવવામાં થશે. એટલે હવે ત્રીજી ઘટના માટે જે સમય છે t3 એ આપણને કેટલો મળશે? એટલો જ મળશે ને, 3.857. બરોબર? ચાલો હવે નંબર 3 આપી દો એને. તો નંબર 3 એમાં આપણો t3 છે બરોબર, એટલો જ મળશે આપણને 3.857 સેકન્ડ. અથવા તમે એમ પણ લઈ શકો કે આ બંને સેમ જ છે. બરોબર? હાલો હવે આપણો બોલ ફરી નીચે આવશે તો અંતર તો એ જ આવશે 72.9. તો ફરી પાછું આપણે શું શોધવું પડશે હવે કે આપણે ઉપરથી નીચે આવશે ત્યારે ફરી પાછો કેટલા વેગથી ભટકાશે એટલે કે અથડાશે, એટલે કે v3 શોધવો પડશે. અને હવે આપણે શરૂઆતના વેગને u3 નામ આપી દઈએ તો એ તો 0 જ છે. અત્યારે બોલ આપણો ક્યાં પહોંચ્યો? પહેલી વખત 90 મીટરની ઊંચાઈ હતી, નીચે ગયો, ભટકાણો, ફરી પાછો ઉપર આવ્યો, કેટલા સુધી આવ્યો? 72.9. હવે ફરી પાછો નીચે જાય છે તો એના માટે v3 આપણે શોધવા પડશે કે કેટલા વેગથી ભટકાશે. અને શરૂઆતનો વેગ u3 એટલે એ 0. તો ફરી વાર સૂત્ર મૂકો, v² - u² 2a h. બરોબર? અહીંયા હવે હું v3 નામ આપી દઉં. આ તો 0 જ છે, 2 × 9.8 અને અંતર આપણું 72.9 થઈ ગયું હવે. બરોબર? અને આ તમે સોલ્વ કરો વર્ગમૂળની અંદર 2 × 9.8 72.9. બરોબર? ચલો આ તમે સોલ્વ કરશો એટલે લગભગ 37.8 જેવું જ આવશે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો હવે સમજવા જેવું આવ્યું. હવે જો આપણે ગ્રાફ છે, અત્યારે બોલ આપણો ફરી પાછો નીચે છે. રેડી? પણ આપણે ગ્રાફ 12 સેકન્ડ સુધી લઈ જવાનો કીધો છે, એટલે કે ત્યાં સુધી જ દોરવાનો કીધો છે. તો તમે ચેક કરો, સૌથી પહેલા આપણી 4.28 સેકન્ડ આવી હતી, ત્યારબાદ કેટલી આવી? 3.857 અને ફરી પાછી 3.857. એટલે આ ત્રણેયનો સરવાળો તમે કરશો ને એટલે 11.999 જેવું મળશે. આ ત્રણેય સમયનો સરવાળો. બરોબર? એટલે એનો મતલબ કે આ 12 ની નજીક જ છે. એટલે હવે આપણે આગળ જવાની જરૂર નથી. એટલે આપણો જે ગ્રાફ છે એટલી ઇન્ફોર્મેશનમાં આપણને મળી જશે. બરોબર? 3 વેગ છે અને 3 સમય. રેડી? તો હવે હું ત્રણેય વેગ અને સમય છે આ બાજુ સાઈડમાં લખી અને આપણે ગ્રાફ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો યાદ કરો, પહેલો વેગ આપણો કેવો આવ્યો હતો? 42 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? ત્યારબાદ u2 લીધો હતો ખરેખર આપણે, કારણ કે શરૂઆતનો વેગ હતો. એ કેટલો હતો? 37.8 મીટર પ્રતિ સેકન્ડ. અને છેલ્લે v3 પણ કેટલો આવ્યો? 37.8 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? અને સમય 4.28 સેકન્ડ. અને t2 અને t3 બંને સેમ હતા, 3.857 સેકન્ડ. બરોબર? ચાલો એટલી માહિતી મળી. હવે આના ઉપરથી આપણે ગ્રાફ પ્લોટ કરીએ. તો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ બાજુ સમય. બરોબર? હવે 12 સેકન્ડ લેવાની છે એટલે આ બાજુ 12 કરી નાખીએ. 1 થી 12, 1 2 12. બરોબર? અને આપણી મેક્સિમમ ઝડપ છે 42 છે. તો વેગમાં આપણે વધીને 50 સુધી જઈ શકીએ. બરોબર? એટલે 50 રાખીએ. 10 20 50. ઓકે, ચલો હવે સમજીએ. તો સૌપ્રથમ 4.28 સેકન્ડ ત્યારે આપણો વેગ કેટલો છે? 42 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? તો અહીંયા કંઈક 42 આવશે, આ 41 અને આ 42. બરોબર? અને 4.28 ક્યાં આવશે?
તો કે 4.1, 4.2 અને 4.3, તો આમાં ક્યાંક આવશે ત્યાંથી લઈ અને અહીંયા સુધી. ઓકે, રેડી? ચલો હવે આપણે ઓલી જે ફિગર હતી એને તો યાદ કરતી જ રહેવાની છે. અત્યારે આપણો બોલ ક્યાં છે? તો કે ઉપરથી નીચે પહોંચ્યો, ફરી પાછો ઉપર ગયો, એટલે હજી આપણે 4.28 સેકન્ડમાં જ છે. પણ આપણો જે વેગ છે એ યાદ કરો કે 10મો ભાગ ઘટી અને એટલો થઈ ગયો હતો, એટલે સમય એનો જ રહેશે, 4.28 જ રહેશે, બરોબર. અને 37.8, તો એ ક્યાં આવશે? તો કે આ બાજુ ક્યાંક આવશે, અહીંયા 35, આ 36 અને 37.8, એટલે આ બંને વચ્ચે ક્યાંક આવશે, અહીંયા આવશે, બરોબર, આ બાજુ. ચલો હવે સમજવાનું છે, હવે સમય આપણે કેટલો લેશું? તો કે ફરી પાછો બોલ નીચે આવે ને, તો પહેલી 4.28 સેકન્ડ અને પછી આપણને થઈ 3.857, એટલે આ બંનેનો તમે સરવાળો થાય ને સમયનો, તો આ બંનેનો સરવાળો કરશો એટલે 8.13 જેવું મળશે, 8.13. જો ફરી પાછો બોલી જાઓ, અત્યારે આપણો બોલ ઉપર હતો પહેલી વખત 90 મીટરની ઊંચાઈએ નીચે આવ્યો, એટલી સેકન્ડ થઈ, ભટકાય, 10મા ભાગની ઝડપ ગુમાવી, ઉપર ગયો, એમાં એટલો સમય લાગ્યો, બરોબર. અને ફરી પાછો નીચે આવશે એના પછી, તો 8.13 જેવું આવશે, એટલે એટલામાં ક્યાંક હશે અહીંયા. ત્યારે એનો વેગ કેટલો છે? હવે આ એટલો જ છે, બરોબર. તો આ રીતે આવશે. ઓકે, ચાલો હવે તો કે હવે આપણો બોલ ભટકાઈ ગયો છે અને ફરી પાછો ઉપર ગયો, બરોબર. પણ સમય તો એટલો જ લાગશે, 3.857, બરોબર. તો હવે આપણે ક્યાં કરશું? તો કે 8.13 આવ્યા હતા એમાં તમે પાછા ઉમેરશો એટલે 12 આવશે ને, આમાં જે કીધા તે 11.999. સમય આપણે વારાફરતી વારે પ્લસ કરવાનો છે, બરોબર. તો 12 સેકન્ડ અહીંયા છે, પણ એનો વેગ તો એટલો જ છે જે આપણે છેલ્લે ફાઇન્ડ કર્યો, જે છેલ્લે આપણે સૂત્ર મૂકી અને જે વેગ શોધ્યો ને, બરોબર, એ આ વેગ છે. તો એ કેટલો છે? 37.8, જે આ હતા એ જ છે ને. તો આને આપણે પાછળ લઈ જાય 12 સેકન્ડ સુધી અને આ બંને જોડી દઈએ. ચાલો, ટૂંકમાં તમારો ગ્રાફ છે એ આ રીતે વી આકારનો બનતો રહેશે. જો જે આમાં આપણને આગળના સમયનું કીધું નથી, પણ તમે જો આગળ પણ કરો તો ગ્રાફ છે આ પ્રમાણે આગળ વધતો જાય. ઓકે, ટૂંકમાં આ દાખલો થોડોક લેન્ધી હતો પણ હતો ઈઝી, બરોબર. તમારે ત્રણેય સમીકરણ મૂકી અને વારાફરતી વાળા વેગ અને સમય શોધતા જવાના છે, બરોબર. ચાલો, આના પછી આગળના લેક્ચરમાં આપણે 2.9 છે એના વિશે ચર્ચા કરશું.